તમને એમ થતું હશે કે કલ્પેશભાઈ નીલગરા શા માટે બતાવે છે? નીલગરા એટલા માટે બતાવું છું કે આજે તમને હું મોર્નિંગ વ્યૂ બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો એકદમ શાંત એરિયો અને ખૂબ જ મજા આવે તેવો મોર્નિંગ વ્યૂ છે. પરંતુ અફસોસની વાત એ છે કે આવનારા 5 થી 7 વર્ષની અંદર આ જે હું તમને અત્યારે બતાવી રહ્યો છું ને એમાંથી કાંઈ પણ નહીં હોય. અહીંયા બધું કોન્ક્રીટ જંગલ બની જશે અને માણસો બધા વૃક્ષો કાપી નાખશે, પોતાની સગવડ ઊભી કરવા માટે નવી નવી મોટી મોટી ઇમારતો ઊભી કરશે. પરંતુ મિત્રો, મારું કહેવાનો એટલો જ મતલબ છે, આપણે જે કાંઈ પણ કરીએ તે સારું છે, પરંતુ આપણને ભગવાને કોઈ એવો હક નથી આપ્યો કે આપણે કુદરતી વસ્તુ પર આપણો હક જતાવી શકીએ. અને જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો મને એવું લાગે છે કે આવનારા સમયમાં આપણે જેમ અત્યારે પાણીની બોટલ લેવા જઈએ છીએ ને એમ ઓક્સિજન શુદ્ધ હવા માટે પણ બોટલો લેવા જવી પડશે અને એના પણ ભાડા ચૂકવવા પડશે. તો મિત્રો, આપણે સૌ સાથે મળીએ. પર્યાવરણનું રક્ષણ કરવું એ પણ આપણી એક જવાબદારી છે અને વિકાસ કરવો પણ એ પણ આપણી એક જવાબદારી છે. થેન્ક યુ.